બહુ ટાઈમથી ગવર્મેન્ટ જે છે આના માટે અવેરનેસ માટે કામ કરી રહી છે ઓલરેડી. તો એ લોકોની એક એડવર્ટાઇઝમેન્ટ આવે છે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ માટેની, કે તમે સમયાંતરે તમારા શરીરને ચેક કરતા રહો, કે નહાતી વખતે, સૂતી વખતે તમે તમારા બોડીને ચેક કરો તો તમને ખ્યાલ આવે કે તમને ક્યાંય ફીલ થાય છે, તમને ગાંઠ જેવું લાગે છે કે નહીં. તો એકવાર જ્યારે હું ચેક કરતી હતી ત્યારે મને એક સાવ નાની ચણાની દાળ જે આપણે કહીએ, બસ એટલી નાનું જેવું મને એમાં ફીલ થયું હતું કે અહીંયા કંઈક ગાંઠ જેવું છે. પણ એ કે કર્યું, મેં બી એને ઇગ્નોર કર્યું કે નહીં બસ થઈ જશે. થોડો ટાઈમ પછી મેં પાછું ચેક કર્યું તો એ જે ગાંઠ હતી એમાં થોડો એવો વધારો થયો હતો, એને એ થોડું મોટું થયું હતું, એને એ ખાસું એવું મોટું દેખાયું હતું મને. એટલે પછી હું ડૉક્ટરને મળવા ગઈ હતી. મને યાદ છે તે દિવસે 7 તારીખ હતી અને ફ્રાઈડે હતો. અમે ફ્રાઈડેના દિવસે કે મારે હવે નેક્સ્ટ ડે મીન્સ સેટરડેનો વેઇટ નથી કરવો, મારે આજે જવું છે બતાવવાને. હું 7 તારીખે જ ડૉક્ટરને મળવા ગઈ હતી. એમણે ચેક કર્યું, એમણે કીધું કે નહીં ગાંઠ છે